પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના કારણે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। રાજકોટમાંથી આ વિવાદની વિરોધની આગ ભભૂકી ઉઠી હતી, જે સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે। પરસોત્તમ રૂપાલા જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે પણ હવે રાજપૂત સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે અને તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। આને જ લઈને જે વિવાદ અને જે વિરોધ ચાલી રહ્યો છે તે વચ્ચે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે ને જે ઓડિયોમાં વાતચીત થઈ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પરસોત્તમ રૂપાલા દ્વારા થોડાક દિવસ અગાઉ રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમ દરમિયાન જે પ્રકારે ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાના પુતળા દહન કરવામાં આવી રહ્યા છે અને હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી નહીં કાપે તો પછી ભારતીય જનતા પાર્ટી પણ પરિણામ ભોગવવા તૈયાર રહે તે પ્રકારની ચીમકી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આપી દેવામાં આવી છે। આ માત્ર વિવાદ અને વિરોધ છે તે ગુજરાત પૂરતો સીમિત નથી, હવે સમગ્ર દેશભરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે ને જે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે એક માઠા પરિણામ ઊભા કરે તે પ્રકારના છે। વાત કરીએ તો જે પરસોત્તમ રૂપાલાનો વધુ એક કથિત ઓડિયો સામે આવ્યો છે, જે ઓડિયોમાં પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા કે જેમણે રોટી બેટીના વ્યવહારો જે વાતનો ઉલ્લેખ કર્યો હતો તો તે કયા રાજા વિશે વાત કરવામાં આવી રહી છે, કયા અંગ્રેજો સાથે તેમણે રોટી બેટીનો વ્યવહાર કર્યો તે જણાવો તે પ્રકારનો હિસાબ છે તે આ ઓડિયોમાં માંગવામાં આવી રહ્યો છે। તો ત્યાં પરસોત્તમ રૂપાલા છે તે વાતને તે બીજી જગ્યાએ લઈ જાય છે, ગોળ ગોળ વાત કરતા નજરે પડી રહ્યા છે। પહેલા તો જે કથિત ઓડિયો સામે આવ્યો છે તે સાંભળી લો। હેલો હેલો, હા, રામ રામ ભાઈ। રામ 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 રામ। જોયું? હા, જોયો। હા તો બોલો, હવે કયા રાજા કઈ તલવારો ક્યારે કોમ નહોતી આવી, કયા અંગ્રેજો જોડે બેન વ્યવહાર કે બેટી વ્યવહાર, કયા અંગ્રેજનું નામ બોલો, કોઈ રાજાનું નામ બોલો તો કોઈ રજવાડાનું નામ બોલો તો તમે। અંગ્રેજોની તલવારો રૂખીઓ ઉપર કામ નહોતી આવી। ના 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 ના, તમે જે બોલ્યા છો સમાજના કાર્યક્રમમાં જ હું બોલ્યો છું। હા હા, તમે એ સમાજના કાર્યક્રમમાં હલો ભજન હતા હા એમાં બોલ્યો છું। બસ હા, વાત તમારી સાચી છે। રૂખીઓએ અંગ્રેજોના દમન સામે હા હા એની તલવારો સામે એ લોકો ના જીત્યા। ના 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 ના, તમારું સ્ટેટમેન્ટ આખું અલગ છે। તમે બોલ્યા તા છો કે રાજા રજવાડા નીચા થઈ ગયા, એમને બેન દીકરી વ્યવહાર કરાયા અંગ્રેજો સાથે। સ્પષ્ટ તમે બોલો છો। તમે અંગ્રેજો સાથે નહીં તો કોના સાથે તમે સ્પષ્ટ એવું બોલ્યા અંગ્રેજો સાથે તો કોના સાથે તમે કહો? તમને હું કહું, મારું જે વક્તવ્ય હતું, હા હા, આપણો દેશ 1000 વર્ષ ગુલામ રહ્યો। 100% વાત બોલો। મુસલમાનો 1000 વર્ષ રહ્યા, 250 વર્ષ અંગ્રેજો રહ્યા, એમ કરીને છે કદાચ આગળ હશે તો બરાબર હશે તો હા હા, એમાં મુસલમાનોના દમન સામે હા રાજાઓએ બેટી વ્યવહાર કર્યા છે। તમે મુસલમાનોની વાત નથી। જેવી રીતે ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા જે કથિત ઓડિયોને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે કે તમે જણાવો કે કોણે રોટી બેટીના વ્યવહારો કર્યા છે, તો પરસોત્તમ રૂપાલા પાસે કોઈ જવાબ નહોતો ને તેઓ આ સમગ્ર મામલો છે તે મુસ્લિમો સુધી લઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે મુસ્લિમોએ દેશ ઉપર દમન ગુજાર્યું અને અલગ અલગ રીતે વાતને માંડી વાળવાનો પ્રયાસ કર્યો હતો। આને જ લઈને જે સમગ્ર મામલો છે હવે તે વિવાદનો પર્યાય બન્યો છે। હાલ તો એક જ માંગ છે, ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા ભલે ગમે તેટલી માફી માંગી લે તેમને માફ નહીં કરે અને તેમણે ભારતીય જનતા પાર્ટીથી એક માંગ કરી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ પરથી કાપવામાં આવે। જે વાત કરીએ થોડાક દિવસ અગાઉની તો જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેમના દ્વારા આના જ મામલે એક સમાધાન માટે બેઠક પણ ગણેશગઢ ગોંડલ ખાતે બોલાવવામાં આવી હતી, જેમાં સમાધાનને લઈને જે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો છે તેમના દ્વારા જે વાત કહેવામાં આવી કે આ એક રાજકીય સમાધાન છે, તેમાં સામાજિક આગેવાનોની કોઈ હાજરી નહોતી ને જયરાજસિંહ જાડેજા નક્કી કરવાવાળા કોણ છે, આ પ્રકારના સવાલો પણ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। જે વાત પર પરસોત્તમ રૂપાલાએ ત્યાં પણ માફી માંગી હતી, પરંતુ તેમણે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો પોતાના નિવેદનમાં
કે ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના કારણે હું વ્યથિત છું અને તેમણે એવું પણ કહ્યું હતું કે મારા કારણે આજે મારી પાર્ટીને સહન કરવાનો વારો આવી રહ્યો છે અને આગામી સમયમાં નુકસાન ન પહોંચે તે માટે પણ તેમણે આ વાત છે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો તો શરૂ કર્યા છે. તેમણે ક્ષત્રિય સમાજના જે ધર્મગુરુ છે તેમની પાસે જઈને પણ આ વાત કરી છે અને તેમને મનાવવામાં આવે ક્ષત્રિય સમાજને તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. પરંતુ હવે જે આ સમગ્ર મામલો બીચક્યો છે ને હવે એક જ માંગ એક જ સૂરમાં ઉઠી છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેને લઈને હવે આ વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે અને ક્ષત્રિય સમાજની નારાજગીને ઠારવા માટે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારના પગલાં લે છે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.